પણ મને એક વસ્તુ એ પણ પૂછવી છે બાપુ કે તમે કહી રહ્યા છો કે ખાતેદાર રહે તો આ એટલા માટે એમને આ કર્યું, પણ કારણ કે એમનો ઇતિહાસ જોવા જઈએ તો એ તો અઘોરી હતા અને એવું કહે છે કે હું પોતે અઘોરી સાધનામાંથી આમાં આવેલો છું. કોણે તમને 10 શેરો મૂક્યો તો તમે 8 મહિનામાં તમારા ગુરુ પીરોની સેવા લઈને આવતા રહ્યા? તમને એવું કોણે કીધું તું? તમે જ્યારે નાગાજી થયા, નાગા સાધુ થયા, તો નાગા સાધુમાં તમારા ગુરુ પીરોની સેવા કરવા માટે તમે થયા ને, તો 8 મહિનામાં તમારું પેટ ભરાઈ ગયું. હું મહામંડલેશ્વર છું, એ ખબર તમને? હા, લાઈવમાં કહું છું. હું શું છું? મહામંડલેશ્વર. હા, 1008 શ્રી પંચદશનામ જૂના અખાડા. પણ મારું નામ શું છે? નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ. મેં કેમ મારો બાપનો ફેરવી નાખ્યો? બધા અખાડાએ ભેગા થઈને મને પદવી ઉપાધિ, એને ઉપાધિ કહેવાય, ઉપાધિ આપી કે ભાઈ તમે મહામંડલેશ્વર, કાંઈ વાંધો નહીં બાપુ, સ્વીકાર્યું છું મારા સરમાથા ઉપર. તો હું આ ભક્ત કોટી મૂકીને કેમ એમાં નો વયો ગયો? બાપ કેટલા હોય માણાના? એક જ હોય. તો હું કામ તમે બદલાવ્યો? તમારો પેલો બાપ તમને જન્મની અંદર આ સૃષ્ટિનું દર્શન કરાવ્યું, તમારી માએ, ત્યાંથી શરૂ થયું. તમે બીજો ગુરુ કર્યો, બીજો ગુરુ ફેરવીને ત્રીજો ગુરુ શું કામ કર્યો ભાઈ? ચાલો ચાલો. પણ બાપુ મને એક એ કારણ કે જે રીતે આખો વિવાદ સામે આવ્યો અને જે રીતે વસ્તુ થઈ, તો એની અંદર એક વાત એવી પણ આવી કે તો પછી ગીતાબેન, એટલે ગીતાબેનના નામે આ પ્રોપર્ટી કરવા માંગી રહ્યા છે કે ગીતાબેન આ બધું હડપી લેવા માંગે છે? થઈ હોત તો આપણે પછી નક્કી કરી શકત કે આ કોના ખાતે જાય છે. અને ખાતે જાય કે ન જાય તમે વેચી શકો જ ને. તો આ પ્રાઇવેટ આખી જગ્યાનું સેક્ટર, ગોપીબેન, પ્રાઇવેટલાઇઝેશન કરવાની લાઈનમાં છે આ માણસ. આ 1 નંબરની ચોર કંપની છે. આ સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ વ્યક્તિ છે. 2003 થી 2004 સુધી આણે સર્વે કર્યો. 2004ની અંદર સંભળાય છે ને ભાઈલા? 2004ની અંદર તમે દિગંબર આશ્રમ પહોંચ્યા ભૂતળી, કે જે વિસાવદરથી 5 કિલોમીટર છે, સત્તાધારથી 12 કિલોમીટર થાય. કારણ કે બાપુને ત્યાં પણ શ્રદ્ધા હતી, જીવરાજ બાપુને. ત્યાં અમારા બાપભાઈ વાઘેલા, ધીરુભાઈ ચોટલિયા, જે કડિયા સમાજના મૂળ આગેવાનો, અને ધીરુભાઈ ગોહિલ ગુજરી ગયા છે, આ બધાને વિશ્વાસમાં લઈ અને મુક્તાનંદ બાપુ પાસે પહોંચ્યા. અને હવે અમે એવું માનીએ છીએ મુક્તાનંદ બાપુ સાથે પણ આણે છળ કપટ કર્યું છે. કારણ કે મુક્તાનંદ બાપુને ખબર તો ન હોય ને કે ભાઈ આના પેટમાં શું છે. તો તમે 8 જ મહિના ત્યાં દિગંબર આશ્રમમાં રહીને ત્યાં સીધા શું કામ બી ગયા? સવાલો આવા આ બધા છે, એના જવાબ એને જ આપવા જોઈએ. તમે જ્યારે તમે દિગંબર સાધુ જ થયા છો તો તમારે ભક્ત કોટીમાં આવવાની જરૂર ક્યાં છે? અને પુત્રના પારણામાં અને વહુના બારણામાં. તો વિજય ભગત દિગંબર આશ્રમે રહેતા ત્યારે કોઈ દીકરી માતાજી કોઈ રહેતા હતા? જો અમે ઓલા તારપરા સાહેબ કંઈક કહે. એટલે તો એ શું થયું? અલ્યો અચ્છા વાંચો, આ ઇંગ્લિશમાં કંઈક લખ્યું હતું ઉપર, વાંચો તો હું લખ્યું છું. વિજય ભગત. શું છે? વિજય ભગત ગુરુ જીવરાજ બાપુ છે. હા, જીવરાજ બાપુ. જીવરાજ પાકું? હા. શેનો છે કાગળ? શેનો છે? ડોટ ડોટ ઇનોવા ક્રિસ્ટા ઇનોવા ઓન કેશ. ઓ હે, ઓન કેશ લીધી? તમે ગોપીબેન ક્યાંથી રૂપિયા કાઢો નક્કી નથી થતું. 32 લાખની કઈ રોકડામાં લઈ લીધી? દર્શકોને પણ બતાડીએ છીએ. આ ગાડીના ડોક્યુમેન્ટ્સ છે અને અહીંયા આગળ જે રીતે ડોટ ડોટ લખેલું છે, એટલે આમ જો એના સ્પેલિંગને જોવા જઈએ તો વિજય ભગત બાપુ થાય છે. અને અહીંયા આગળ ફાઇનાન્સ ઓન કેશ લખેલું છે, એટલે ઇનોવા ક્રિસ્ટા છે. ઇનોવા ક્રિસ્ટા જો બેઝિક મોડલ પણ જોઈએ ને તો લગભગ 22 લાખ રૂપિયાની ગાડી. આ 28 લાખ અને ઓમ 32 લાખમાં થયેલી છે. મોડલે એમાં લખેલું ટોપ મોડલ છે.
અને એ બી ફર્સ્ટ ઓનર લખેલું છે. રજિસ્ટ્રેશન ડેટ પરમ પૂજ્ય જીવરાજ બાપુ એવું પણ લખેલું છે 29 ઓગસ્ટ 2022. એટલે સારું, ચાલો, ગાડી લીધી ભલે લીધી, પણ એમણે એવું કીધેલું છે ક્યાંય ડિબેટમાં કે અમે કોઈ ધંધો કરતા નથી, અમે કોઈ ધાપો કરતા નથી, અમારે કોઈ વેપાર નથી, તો આ પર્સનલ નામની ગાડી લેવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું તો આ પૈસા તમારી પાસે આવ્યા ક્યાંથી? સવાલ છે અને આ સવાલનો જવાબ આપવો જોઈએ વિજય ભગત બાપુએ, કારણ કે તમે ક્યાંય આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું હોય તો તમે કેશ એટલે ચેકથી તમારા ખાતામાંથી પૈસા આપ્યા, તો તમારા ખાતામાં 30-32 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? તમારે પર્સનલ ઇન્કમ ટેક્સ ભરવાનું કારણ શું થયું? પર્સનલ તમારા નામની ગાડી શું કામ લીધી? સારું, ચાલો મૂકો. વાંચો, વાંચવાનું સારું તકલીફ. હાલો ભાઈ, આપણે પછી ઓનર્સ નેમ પ્રકાશ શાહ. પ્રકાશ શાહ. ઓકે. મર્સિડીઝ ગાડી બીજા નામે રોકડથી છોડાવી અને વિજય બાપુ તેનો ઉપયોગ ઓની જેટલું નહીં કરી શકીએ. આમાં ઇનોવા ક્રિસ્ટાની વાત કરવામાં આવી હતી ને અહીંયા મર્સિડીઝ મર્સિડીઝ ગાડીનો ગાડીની વાત ઉલ્લેખ કરવામાં કરવામાં આવ્યો છે ને લખવામાં પણ આવ્યું છે કે આ મર્સિડીઝ ગાડી બીજાના નામે રોકડથી છોડાવી અને વિજય ભગત ઉપયોગ કરે છે. શ્રી જીવરાજ એટલે બાપુ કેસ અહીંયા લખ્યું જો, ઓન કેસ એવું અહીંયા પણ on લખેલું case, છે. એટલે આ પણ જે હતી પણ ઇનોવા લખેલું છે, ક્રિસ્ટા એમાં પણ ઓન on કેસ case હતું લખેલું છે. અને હવે અહીંયા પણ on આ case છે. આ જે પ્રકાશભાઈ શાહ છે ને, તમે 1 કરોડ ને 30 લાખ રૂપિયાની ગાડી મારે તમને ગિફ્ટ આપવી છે, તો મારી પાસે કેટલા રૂપિયાની ઇન્કમ હોય ત્યારે હું આપી શકું? તો આ ભાઈ કેટલા રૂપિયાનું રિટર્ન ભરે છે? ઈ ભાઈ અમદાવાદની અંદર રહેતા એક પ્રકાશભાઈ મોરી છે, આ ગાડી અમદાવાદથી છૂટી છે. ઈ પ્રકાશભાઈ મોરી કહે છે કે ભાઈ વિજય ભગતના ભાઈ બંધ છે, આ તમે ઓલા નો કહો અમે આને પુષ્ટિ નથી કરતા, એમ પુષ્ટિ નથી કરતો, પણ એનો ભાગીદાર આ પ્રકાશ શાહ છે એવી વાત સંભળાય છે, અને પ્રકાશ મોરીનો ભાગીદાર છે ઈ વિજય ભગત છે. એટલે પૈસા જે આપા આમ ગીગામાં કરીને આમ લઈ આવ્યા. તો એનો મતલબ તો એ પણ થઈ શકે ને કે આપા ગીગામાં જે પૈસા આવી રહ્યા છે, જે દાનના પૈસા છે, એ પૈસા ક્યાંક અમદાવાદના જમીનોમાં પણ ઇન્વેસ્ટ થતા હશે. આ તો આવું માની શકાય, કારણ કે આ ગાડી બાપુનું શરીર શાંત થયું કઈ તારીખે? 20/8/2019 અને ગાડી 10/10/2019. 2 મહિનાની અંદર તમને 1 કરોડ ને 30 લાખ રૂપિયાની ગાડીઓ ગિફ્ટમાં મળવા માંડી. હજી બાપુનું શરીર શાંત થયું અને 2 મહિના થયા. ચલો કોક ભગતે આપી પણ હોય એવું માની પણ લઈએ તો હું ક્યાં ના પાડું છું, ભલે ને ભગતે આપી ને બાપુ મર્સિડીઝમાં ફરે, એમાં મને કાંઈ વાંધો નથી. મારી વાત એટલી છે કે જે 1 કરોડ ને 30 લાખ રૂપિયાની ગાડી તમને વાપરવા આપે, એ 1 કરોડ ને 30 લાખનો સામાન ન આપી શકે? વાત સાચી છે. 1 કરોડ ને 30 લાખ રૂપિયાનું તેલ, ઘી કે જે ખાદ્ય સામગ્રીઓની જરૂર છે, અને આ ભાઈની પાસે ઇન્કમ કેટલી કે તમે 1 કરોડ ને 30 લાખ, મારે તમને આગળ 500 દેવા હોય તો વિચાર કરવો પડે કે ગોપીબેન ને 500 કેમ ગિફ્ટ દેવી આપણે? તમારા ઘરવાળાએ લગ્નમાં કેટલી ગિફ્ટ દીધી? હાલો, ચલો, આરોપ ઘણા બધા છે અને આરોપના જવાબ જે છે એ વિજય બાપુએ આપવા જોઈએ, પરંતુ વિજય બાપુ છેલ્લા ઘણા વખતથી શાંત છે, કોઈ પણ પ્રકારના જવાબ આપી નથી રહ્યા અને ના કોઈ એવી લીગલ એક્શન પણ બાપુ લઈ રહ્યા છે, કારણ કે જે રીતે સવાલ પૂછવામાં આવી રહ્યા છે અને નરેન્દ્ર બાપુ દ્વારા આ સવાલ પૂછવામાં આવી રહ્યા છે તેના જવાબ ચોક્કસથી મળવા જોઈએ, પણ મળી નથી રહ્યા. એટલે હવે જો મોટા સંવંત જે છે એ પણ આને લઈને જવાબ આપવા માંગતા હોય તો પણ નિર્ભય ન્યૂઝ તૈયાર છે એમની સાથે વાતચીત કરવા માટે. જોઈએ મોટા સંવંત હવે શું આ આરોપો ઉપર જવાબ આપે છે. નહીં, એને જવાબ દેવાની જરૂર નથી, વિજય ભગત જ જવાબ આપે. બિલકુલ. બે મોટાભાઈ શું કામ જવાબ આપે? મોટાભાઈ એના ટ્રસ્ટી છે? ના, નથી. મોટાભાઈ સેવક છે? નથી.
તો પછી ઈ એમ કે છે કે ભાઈ હું વારસાઈ છું તો કેવી રીતે જવું, એની ઈ ચોખવટ ખાલી કરે. એણે વિજય ભગતના આરોપોના એણે ખંડન કરવાની આવશ્યકતાઓ નથી. શું કામ ભાઈ આ ઈ દરેક વખતે ઈ ખંડન કરે છે? કાં તો પછી મોટા નહીં, મારે તો આમાં બહુ ઊંડું હજી ઉતરવું નથી. હમણાં તમને આપતો જાઉં છું, પણ મહેરબાની કરીને એનો ક્યાંય ઉપયોગ ન કરતા. બિલકુલ પણ તમને આકડી આપું છું. બિલકુલ. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને એ ચોક્કસ લખજો કે નરેન્દ્ર બાપુએ જે આરોપ લગાવ્યા છે હા, ખોટું એ આરોપ તો મને ઉપર શું કહેજો. કહેવું છે તમારું? ભાઈ, જે કોઈ દર્શકો સાંભળતા હોય, બે ધડક મારી જરા પણ ક્યાંય વાંક હોય, હું જરા પણ ક્યાંય ખોટો હોઉં તો ગમે ત્યારે મારો નંબર એ સવારે 10 થી સાંજે 9, 8, 9 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. મને આપ ફોન કરી શકો છો, હું બધાયને જવાબ દઈશ. બિલકુલ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.